ભારત સાથે દોસ્તીની કિંમતે પાકિસ્તાન સાથે સંબંધ નહીં, કંઈક આવી જ વાત કરી છે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ. રૂબિયોએ જણાવ્યું કે અમેરિકા પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આ ભારત સાથેની ગાઢ અને ઐતિહાસિક દોસ્તીને નુકસાન નહીં પહોંચાડે. રૂબિયોએ આને પરિપક્વ અને વ્યવહારુ વિદેશ નીતિનો ભાગ ગણાવ્યો. તેમણે કહ્યું, ભારત સાથેના અમારા સંબંધો ગાઢ, ઐતિહાસિક અને મહત્વપૂર્ણ છે. પાકિસ્તાન સાથે જે કંઈ થઈ રહ્યું છે તે ભારતને નુકસાન નહીં પહોંચાડે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ રૂબિયોએ દોહા જતી ફ્લાઇટમાં પત્રકારો સાથે વાત કરતા આ વાત કહી. તેઓ મલેશિયામાં આસિયાન શિખર સંમેલન માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમણે કહ્યું, જેમ ભારત એવા દેશો સાથે સંબંધ રાખે છે જેની સાથે અમેરિકા સંબંધ નથી રાખતું, તેવી જ રીતે ઉલટું પણ સાચું છે. આ વિદેશ નીતિનો વ્યવહારુ માર્ગ છે. રૂબિયોએ ભારપૂર્વક જણાવ્યું કે અમે પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક ભાગીદારી વધારવાનો અવસર જોઈ રહ્યા છીએ, પરંતુ આ ભારત સાથેની અમારી દોસ્તીને નબળી નહીં કરે. જો કે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન સાથે નિકટતા દર્શાવી રહ્યા છે. આસિયાન શિખર સંમેલનમાં ટ્રમ્પે પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફ અને લશ્કર પ્રમુખ અસીમ મુનીરને મહાન લોકો ગણાવ્યા. તેમણે પાક અફઘાનિસ્તાન વિવાદને ઝડપથી ઉકેલવાનું વચન પણ આપ્યું. ટ્રમ્પે મે મહિનામાં ભારત પાકિસ્તાન વચ્ચેના નાના સંઘર્ષ પછી સીઝ ફાયર કરાવ્યાનો દાવો કર્યો હતો, જે સિંદૂર અભિયાનના જવાબમાં શરૂ થયો હતો. આ અભિયાન પહેલગામ આતંકી હુમલા પછી શરૂ થયું હતું. મહત્વનું છે કે ભારતે ટ્રમ્પના દાવાઓને અનેક વખત નકાર્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાનના ડીજીએમઓએ જ સંપર્ક કર્યો હતો. પાકિસ્તાને આનો ઉપયોગ અમેરિકા પાસેથી ફાયદો લેવા માટે કર્યો અને ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા. રૂબિયોએ કહ્યું, અમે બંને દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારી ફરીથી બનાવીશું. રૂબિયોએ અમેરિકા ભારત સંબંધોના પડકારોને પણ સ્વીકાર્યા. ટ્રમ્પની ટેરિફ નીતિઓથી તણાવ છે, જેમાં ભારતીય સામાન પર 50% ટેરિફ લાદવામાં આવ્યો છે, જેમાં રશિયન તેલની ખરીદી પર 25% વધારાનું ટેરિફ છે. અમેરિકા ભારતને રશિયાથી તેલ ન ખરીદવા કહી રહ્યું છે. અમેરિકાનું માનવું છે કે ભારતની તેલ ખરીદી યુક્રેન યુદ્ધમાં મોસ્કોની આર્થિક મદદ કરે છે. રૂબિયોએ કહ્યું, અમે ભારત સાથેના પડકારોની જાણકારી ધરાવીએ છીએ, પરંતુ ભાગીદારીના અવસરો બનાવવું એ અમારું કામ છે. હવે ભારત માટે આ નિવેદન કેટલું ફાયદાકારક છે એ પણ સમજી લઈએ. જ્યારે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે સંબંધો મજબૂત થઈ રહ્યા છે, ત્યારે આ નિવેદન ભારત માટે રાહતભર્યું છે. મેના સંઘર્ષ પછી ટ્રમ્પે પાકિસ્તાની લશ્કર પ્રમુખ મુનીર સાથે મુલાકાત કરી હતી. અમેરિકાએ પાકિસ્તાન સાથે ખનીજ ખનન પર સોદા સહી કર્યા છે. અમેરિકાએ પાકિસ્તાન પર 19% ટેરિફ લગાવ્યું છે, જ્યારે ભારત પર 50%. રૂબિયોએ કહ્યું, ભારત રશિયન તેલનું વૈવિધ્યકરણ કરવામાં રુચિ દાખવી રહ્યું છે. જેટલું અમે વેચીશું તેટલું તેઓ બીજા પાસેથી ઓછું ખરીદશે.